વર્ષોથી એ શ્લોકને બોલીએ છીએ. અંતરના ઉડાનથી પ્રાર્થના કરી નથી, અંતરના ઉડાનમાંથી ગુણ લીધો નથી. 2 પૈસાની બરકત ન હોવા છતાંય, અંતર સૂનું હોવા છતાંય, અંતરમાં કામક્રોધની વરાળ હોવા છતાંય, અંતરમાં એ પટાંગર પર ચિત્તના ભૂળા વિચારો ને ભાવો સપનો હોવા છતાંય આપણે કેવી રીતે આવો સંબંધ થયા પછી પણ પટલ થઈ શકીએ? બે પૈસાની કિંચિત બરકત ન હોવા છતાંય આપણે આપણી પોતાની અદા સ્વભાવ પ્રકૃતિ યથાવત રાખીએ છીએ. જગત બદલાય કે ન બદલાય, બાજુનો મિત્ર બદલાય કે ન બદલાય, તમારી વાણી બદલાવી જોઈએ. મીન્સ પોઝિટિવ થવી જોઈએ, મીન્સ સંબંધવાળી થવી જોઈએ, મીન્સ મહિમા બધાન થવી જોઈએ. આ એક જ પકડી રાખશો તો અનંત ગુણ આવશે. ત્યાં આગળ બાપાના બધા ગુણાતીત પુરુષોથી મળીને અત્યાર સુધી ગુણાતીતથી મળીને બધા જ ગુણાતીત પુરુષોની વાણીના મીઠાશના વિવેકના બધા પ્રસંગો આપણે ખરેખર વિચારીએ. કોઈ બીજી મોટી વાત નથી કરવી, આ તો બહુ સામાન્ય વાત કરું છું, છતાં સામાન્ય છે. આપણે આપણા અહમને ઓળખીએ. ગુણાતીત પુરુષોના એક જીવન અને કાર્યને સમજીએ. એની ખાનદાનીને સમજીએ. કોક વિચાર કરીએ કે આપણામાં 2 પૈસાની બરકત નથી. અમારા અમે બધા યુવકો સ્વામીજી સાથે ફરતા, બાપ રે બાપ, કેટલાના ગોટાળા કેટલાય પ્રકારના હોય, પણ એનો પ્રેમ એક ધાર્યો ક્યારેય 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 ઓછો થવા દીધો નથી. જેની વાણીને પોઝિટિવ, જેની વાણી જ પોઝિટિવ નથી, કેવળ પોઝિટિવ નથી, એના હૃદયની વિશે કિંચિત નિષ્ઠા નથી, મહિમા નથી. એને ગુણાતીત પુરુષોના જીવનનો કોઈ વિચાર કર્યો નથી. ભરપૂર સ્વરૂપ, સંપૂર્ણ સ્વરૂપ, આટલું સહન કરીને ગયું સ્વરૂપ. મીઠાશ નથી ગઈ, હળવાશ નથી ગઈ, પ્રેમ નથી ઓછો થયો. આપણી રીતે કોઈ ન વર્તે, આપણા ગમતામાં કોઈ ન વર્તે, આપણને કોઈ પદાર્થ જોઈતો એને ન મળે, આપણી રીતે કોઈ આપણને હેત ન કરે, આપણા હૃદયના ભાવો કેટલા બધા બદલાઈ જાય છે. હું લીડર્સ ટાઈપના સેવકોને વાત કરું છું. કોઈ પણ પ્રદેશના લીડર થવું સહેલું છે. અહીંયા બધા ડિપાર્ટમેન્ટલ હેડ્સ થવું સહેલું છે. મધ્ય 41 પ્રમાણે સેવા કરવી એ કઠિનમાં કઠિન સાધના છે. 5000 માણસને નહીં, 5 લાખને સત્સંગ કરાવવો સહેલો છે. પણ જેની વાણીમાં કેવળ ભક્તિ ને પરાભક્તિ રહેતી હોય એવું પાત્ર કરવું ખૂબ અઘરું છે. 5 લાખને સત્સંગ કરાવવો બહુ સહેલો છે. 5 લાખને જમાડવાની વ્યવસ્થા કરવી બહુ સહેલી છે. 1000 ટન વ્યવહાર કરવો બહુ સહેલો છે. વાણી મહિમા પ્રધાન કરવી, મહિમા પ્રધાન, સંબંધવાળી, પ્રભુ માન્ય, આધ્યાત્મિક વિવેકવાળી, દાસત્વ સાથે નીકળવી બહુ અઘરી છે. સ્વામીજીને જ્યારે 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 હું જોતો, નિહાળતો, બાપ રે બાપ, કેટલાય હરિભક્તોને દર્શન દંડવત કરતા મેં જોયા. હજારો યુવકોમાં કાંઈ બરકત ન હોય છતાં એનો પ્રેમ કિંચિત ઓછો નથી થયો, એ નિહાળ્યા.
પોતાના સંતો પોતાની રીતે ક્યારેય ન વર્તે. 1954ની શરૂઆતમાં જયારે અમે સ્વામીજીના યોગમાં આવ્યા ત્યારે સ્વામીજીનો કોઈ આસન પાથરવા માટે કોઈને નવરાશ નહોતી. આનંદના મંદિરમાં આવે તો રજઈ પર બેસતા હતા. 67 વર્ષની ઉંમર સુધી કોઈ વ્હીકલ નહોતું. કાકાજીએ જયારે ખૂબ મહિમા ગાયો ત્યારે પણ 52ના એ સાક્ષાત્કાર પછી પણ 5 વર્ષ ગુણગાન ગાયા પછી 67 વર્ષની ઉંમરે કઈક 1% સ્વામીજીની સાધુતા, પ્રતિભા, મહિમાનો કઈ ખ્યાલ સમાજે થોડો સ્વીકાર્યો. સમાજને શાસ્ત્રીજી મહારાજનો સંબંધ માનીને ખૂબ બ્રહ્મના ભાવથી બાપાએ નિરંતર સ્વીકાર્યો. એ પુરુષ કેવા છે આપણે બધાએ ખૂબ વિચાર કરવાનો છે. લીડર્સ, પ્રાદેશિક સંતો, પ્રમુખો, મંડળધારીઓ, યુવકો ખૂબ ખરેખર વિચારવાનો છે કે હું સ્વસારભની પોષણ કરવા બોલું છું, કોઈ બાબતે કરીને બોલું છું, કોઈને સમજાવી નાખવા બોલું છું. બધાને ખૂબ ટ્રેનિંગ આપવાનો છું. આત્માની સેવા કર્યા સિવાય કોઈએ કાંઈ કરવાનું નથી. આત્માની સેવાને ભોગે કોઈ પ્રવૃત્તિ નથી કરવાની. ખૂબ ધ્યાન રાખજો. આત્માને ભોગે કરીને કોઈની સાથે પ્રીતિ કરવાની નથી, કોઈ પ્રવૃત્તિ કરવાની નથી. તમારા સંબંધ નિરંતર તૂટતા હોય તો બેટર ખૂણામાં બેસીને ભજન કરો. વાસનાના વાંસ જંગલ કાશ્મીર જેવા સરસ થઈ ગયા છે ત્યાં જાઓ. નેત્રંગની ધરતી પર લીમડાના ઠંડક શાંતિથી એવા લીમડા બિચારા ફૂલી ફાલી રહ્યા છે ત્યાં પહોંચો. પણ નિરાંતે બેસીને સ્વાધ્યાય ભજન કરતા શીખો. હું તો સ્વામીજીના સેંકડો પ્રસંગો કહું છું, તમને ખબર છે. મુજીદરની ધરતી પર ભેંસ એટલી બધી જોરથી માથું વીજ્યું, હું ડઘાઈ ગયો. મેં સ્વામીજીનો હાથ પકડ્યો હતો. સ્વામીજી યથાવત ચાલતા હતા. સ્વામીજી કે આપણને નમન કરે છે. દિમાગ બંધ થઈ જાય, એકદમ શૂન્ય મનસ્ક થઈ ગયું. ગોંડલની ધરતી ઉપર એક દીકરાને, એક સાધુને સ્વામીએ 3 વાર આજ્ઞા કરી, આમ કરવાનું છે, આમ કરવાનું છે, આમ કરવાનું છે. ન કર્યું. બીજા સાધુએ ફરિયાદ કરી કે તમે કહ્યું છતાં પેલા સંતોએ આમ ન કર્યું. ત્યારે સ્વામીજી હસતા હસતા કે કોઈ દીકરાઓની ભૂલ હશે, કોઈ સંતોની ભૂલ હશે, શાસ્ત્રી મારા સુધારશે. કોઈ અપેક્ષા ન રાખી. શાસ્ત્રીમાનને પ્રાર્થના કરતા કરો ધૂન, બસ આપણું કામ અટકશે નહીં, થઈ જશે. વિઠ્ઠલદાસે કેવી સરસ વાત કરી. બધું જ પોઝિટિવ લે, બસ કેવળ મહિમા પ્રદન, કેવળ સંબંધવાળું જીવન. હજારો ગુણ તમારામાં કદાચ પ્રગટાયા હશે, પણ સંબંધે જીવવાની અને સંબંધે બોલવાની વાણી નહીં હોય, સંબંધે જીવવાની દ્રષ્ટિ નહીં હોય, એ ગુણ ક્યારે અભદ્ર થઈ જશે ખબર નહીં પડે. આપણે આટલું ક્યારેય ભૂલવાનું નથી. વાણી અનંત પ્રકારે સેવા કરે ને વાણી અનંત પ્રકારે નુકસાન કરે. તમારી બુદ્ધિનું પ્રદર્શન વાણીથી જ થાય. તમારા ઈગોનું પ્રદર્શન વાણીથી જ થાય. તમારી